હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ. આપણે જે મેથ્સની સિરીઝ શરૂ કરેલી છે તેમાં આ નફો અને ખોટવાળું જે ચેપ્ટર છે એને આપણે અહીંયા શરૂ કરીએ છીએ. તો એના પહેલાં જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીએ કરી લેજો, કેમ કે આવનાર ઘણા એવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે જે તમારાથી મિસ ન થવા જોઈએ. આવનારી તમામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો નફો અને ખોટથી શરૂ કરીએ. તો એમાં અમુક ટર્મ્સ છે જે તમારે સમજવી જરૂરી છે. જેમ કે કોઈ કિંમત, આપણે કે બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ અને આપણે જે ચૂકવણી કરીએ એને વસ્તુની મૂળ કિંમત અથવા તો ખરીદી કિંમત કહેવાય, કેમ કે આપણે એ હિસાબથી ખરીદી કરેલી છે. એટલે હવે ખરીદી કરી પછી એના પર કોઈ ખર્ચ થાય, ધારો કે કોઈ સાડી છે એના પર તમે કંઈ વર્ક કામ કરાવો તો એના પર ખર્ચ થયો કહેવાય. કોઈ ઇલેક્ટ્રોનિક્સ છે એ બગડી ગયું, એના પર રિપેરિંગ ખર્ચ કરાવો એ એના પરનો ખર્ચ થયો કહેવાય. તો એ ખર્ચ જે છે એને ખરાજાત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી એ વસ્તુની હવે મૂળ કિંમત છે ને, મૂળ કિંમત ન રહેતા એ પડતર કિંમત બની જાય, કેમ કે એના ઉપર ખર્ચ થયો છે ખરાજાત તરીકે. ત્યાર પછી પડતર કિંમત એટલે કે આ જે મૂળ કિંમત વત્તા ખરાજાત છે એ, અથવા મૂળ કિંમત ઓરિજિનલ કિંમત એ જો ઓછી હોય અને વેચાણ કિંમત વધારે હોય, મતલબ એ વસ્તુનું રીસેલ કરવાનું છે, એ વસ્તુને ફરી વેચવાની છે, તો આપણને નફો મળે. અને જો પડતર કિંમત અથવા મૂળ કિંમત વધી જાય એટલે કે આપણે એના પર ખર્ચો વધારે કર્યો, ધારો કે વસ્તુની પડતર કિંમત અથવા મૂળ કિંમત 100 રૂપિયા છે, એટલે કે આપણને બજારમાંથી કાં તો 100 રૂપિયા વસ્તુ લાવ્યા અથવા તો 90 રૂપિયા વસ્તુ લાવી 10 રૂપિયા ખર્ચ કરીને 100 રૂપિયા કિંમત થઈ પડતર કિંમત. હવે આને બજારમાં આપણે વેચવા કાઢી તો આપણને 80 રૂપિયા જ આવશે એવું કોઈ કહે તો આપણને 20 રૂપિયાની ખોટ ભોગવવી પડે. તો આ છે નફો, ખોટ, મૂળ કિંમત, પડતર કિંમત અને ખરાજાતનું જે કન્સેપ્ટ છે તે. હવે ત્યાર પછીથી આપણે એક સમ શરૂ કરીએ. અને અહીંયા અમે ઓલમોસ્ટ 12 ટાઈપના સમ કવર કરેલા છે. તો બધા જ ટાઈપના એક સમ એક ટાઈપનો છે, તો એ તમે જોતા જજો. એક પણ ટાઈપમાં કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હું તમને ઇમિડિયેટલી બને એટલું જલ્દી રિસ્પોન્ડ કરીશ. હવે છે કે એક બલ્બ 120 રૂપિયામાં વેચતા 20% નફો થાય તો તેની મૂળ કિંમત શોધો. હવે અહીંયા જોવાનું છે કે આપણને 120 રૂપિયામાં વેચવાની છે વસ્તુ. એક વસ્તુ ધ્યાન રાખજો, મેં અહીંયા જે લોજિક બતાવું છું તે, જ્યારે તમને એમ કીધું કે એ વસ્તુની 20%નો નફો થાય છે, મતલબ એ વસ્તુની વેચાણ કિંમત શું હશે, તો એક્સ, આ શું છે એની મૂળ કિંમત, એના 120/100. 120 કેમ? કેમ કે આ 20% નફો છે ને એની અંદર આપણે ઉમેરેલો છે. હવે એમ કહીએ કે ખોટ જાય છે તો 80/100, એટલે કે આ 20 જે છે એમાંથી બાદ કરી એટલે 80 એ આપણી વેચાણ કિંમત આવશે. તો આ એક ફોર્મ્યુલા તમે યાદ રાખજો. આના આધારે બધા જ સમ સોલ્વ કરી શકાય છે. તો અહીંયા 120%, કેમ કે આપણને 20% નફો થાય છે, 120% હોય તો વસ્તુની વેચાણ કિંમત 120 રૂપિયા થાય એવું અહીં રકમમાં આપેલું છે. તો ધારો કે 100% કિંમત હોય તો આપણને નફો, મૂળ કિંમત કેટલી બને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. 100 × 120 / 120, અહીંયાથી કેન્સલ આઉટ કરો તો 100 રૂપિયા, એટલે કે 100 રૂપિયા એ આપણી મૂળ કિંમત બને. એમ પણ ધારી લો તો જો આપણને 20% નફો એટલે 100 રૂપિયા 120 રૂપિયા વેચાણ કિંમત થાય, તો મૂળ કિંમત શું થાય, 100 રૂપિયા. સિમ્પલ સાદી ગણતરી હતી. નેક્સ્ટ છે 120માં ખરીદી કોઈ વસ્તુ એટલે કે બલ્બ અને 140માં વેચવામાં આવે તો નફો કેટલા ટકા થાય, અને 40 રૂપિયામાં વેચવામાં આવે તો ખોટ કેટલા રૂપિયા જાય. આ એક જ સમની અંદર આપણે બે ટાઈપને કવર કરેલા છે. આમાંથી આ નેક્સ્ટ પોર્શન જે છે સેકન્ડ, એ તમારે કમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે. આ હું તમને કરાવું છું. તો હવે વસ્તુ છે 120 રૂપિયાની, 120 રૂપિયાની મૂળ કિંમત હોય તો આપણને નફો કેટલો થાય છે, 20 રૂપિયા. કેમ કે 140 આપણે વેચીએ છીએ અને 120માં ખરીદી, તો આપણને વચ્ચે કેટલા રૂપિયા મળે, 20 રૂપિયા. એ આપણો નફો છે, 20 રૂપિયા નફો. તો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો નફો કેટલો, એટલે 120 100 × 120 20/120. તો આને કેન્સલ આઉટ કરીએ તો આપણને મળે આટલા ટકા નફો. હવે ખોટ જે છે
એમાં તમારે અહીંયા નફાની જગ્યા પર ખોટ, અને ખોટ આપણને જાય છે 80 રૂપિયાની. તો અહીંયા 80 કરીને કેલ્ક્યુલેશન કરજો. જે પણ આવે કમેન્ટ સેક્શનમાં મને તમારે જણાવવાનું છે. હવે છે કે એક વેપારી 3 કિલો ખાંડ તોલતી વખતે માત્ર 2.4 kg ખાંડ તોલે છે, એટલે કે એણે કાટીમાં કંઈ ગડબડ કરી છે ને 3 કિલો આપણને પહેલાં સ્ક્રીનમાં શો કરે છે, પણ એકચ્યુઅલીમાં જો વજન કરાવે તો માત્ર 2.4 kg જ નીકળે છે. તો એણે ગફલો કેટલાનો કરેલો છે? 600 ગ્રામનો ગફલો કરેલો છે. તો આપણે એના જ પરથી જવાનું છે, નફો શોધવાનો છે. નફો એને કેટલો થાય? જે આ ગફલો કરે છે એનું નફામાં જશે. તો 3000 ગ્રામ પર 600 ગ્રામનો એ ગફલો કરે તો 100 ગ્રામ પર કેટલાનો ગફલો કરે? બસ આ જ આપણું આન્સર બનશે. %20. તો 20% એને પોતાને નફો થશે, જે અહીંયા એણે ઓછું તોલીને પોતે નફો કરેલો છે એ ટકામાં મળી જાય. જે પણ વસ્તુ છે ટકામાં શોધવાની હોય તો 100 પર કિંમત શોધવાની, એટલે તમને ઓલવેઝ ટકામાં જ મળશે. આ તમારી એક શોર્ટકટ ટ્રીક છે. હવે આવા સમ પણ તમે બહુ જોયા હશે કે એક વિદ્યાર્થી 10 રૂપિયામાં 11 પેન્સિલ અને 11 રૂપિયામાં 10 પેન્સિલ લેખે વેચે તો નફો થાય કે ખોટ? તો અહીંયા એ વસ્તુ જે લે છે એ 10 રૂપિયાની લે છે અને 11 પેન્સિલ એને મળે છે. હવે શું કરે? 11 રૂપિયામાં 10 પેન્સિલ વેચી દે છે. તો એને નફો થવાનો એ ફિક્સ છે, પણ કેટલો એ આપણે શોધવો પડશે ટકાવારીમાં. તો આના માટે સિમ્પલ છે. જો તમારે એટલું યાદ રાખવાનું, ઉલટા સુલટું કરેલું હોય ને તેનું એક ફોર્મ્યુલા છે. કેવી રીતના ઉલટા સુલટું? કે 10 રૂપિયામાં 11 પેન્સિલ, 11 રૂપિયામાં 10 પેન્સિલ. આ એની છે મૂળ કિંમત, આ એની છે વેચાણ કિંમત. તો ઉલટું થયું. તો આવું ફોર્મ્યુલા યાદ રાખવાનું. સ્ક્વેર 11નો સ્ક્વેર, 100નો સ્ક્વેર છેદમાં 10નો સ્ક્વેર છેદમાં 10નો સ્ક્વેર. તો હવે અહીંયા જે રકમ આવે છે 121 ઓછા 100 ડિવાઈડ બાય 100, એટલે કે 21ના છેદમાં 100, અને આ આખાના ગુણ્યા 100 આવશે, કેમ કે આપણે ટકાવારીમાં જોઈએ છે એટલે. અહીંયા 100 કેન્સલ થાય એટલે 21% એનો નફો છે. આ યાદ રાખવાનું છે. હવે છે કે 8 પેનની મૂળ કિંમત એ 6 પેનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો થાય કે ખોટે શોધો. હવે આના માટે તમને કશું આપ્યું નથી. શું કરવાનું? મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ, આપણી જે મૂળ કોસ્ટ આપણને પડેલી છે તે. વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ. તો આપણે અહીંયા એનું યુઝ કરશું, એટલે હું તમને અગાઉથી ટર્મ કહી દઉં કે 8 આપણી પેન છે એની આ કોસ્ટ પ્રાઇસ છે. લાઈક એક પેનની 5 રૂપિયા હોય તો એના ગુણ્યા 8, કેમ કે 8 પેન લીધી. એ કોના બરાબર થાય છે? એ 6 પેનની વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ બરાબર થાય છે. તો હવે અહીંયા CP/SP ઇઝ ઇક્વલ ટુ 6/8 કરો. હવે અહીંયા ધારો કે x આવું લખી દો, તો નફો શું થાય? નફો ઓલવેઝ કે તમે જે વેચાણ કિંમત છે એનામાંથી તમારી કોસ્ટ પ્રાઇસ બાદ કરો તો આપણને નફો મળે, પણ ટકામાં આપણે શોધવાનું છે. એટલા માટે અહીંયા છેદમાં પણ આપણે જે કોસ્ટ પ્રાઇસ છે એના આધારે આપણે નફો શોધવાનો હોય, એટલા માટે અહીંયા કોસ્ટ પ્રાઇસ છેદમાં લખવી પડે. તો અહીંયા 8x ઓછા 6x અપોન 6x ઇન્ટુ 100. તો અહીંયા 2/6 ઇન્ટુ 100. હવે આને તમે કન્વર્ટ કરી દેજો જે પર્સન્ટેજના ફોર્મમાં આવે તે રીતના. તો અહીંયા આપણો આન્સર આવશે 33.33%. ત્યાર પછી છે, હવે અહીંયા એવું કીધું કે પુસ્તકના ભાવમાં 33 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો 8% નફાના બદલે 5% નફો થાય. તો આ હવે અહીંયાથી જુઓ તમે, 8થી 5 કરે છે એટલે કે 3% નફામાં ઘટાડો કરે તો રૂપિયામાં 33%નો ઘટાડો થાય છે. 33 રૂપિયા ઘટે ક્યારે? જ્યારે 8%થી નફો 5% પર લઈ આવવામાં આવે. તો બસ આ જ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે
કે જ્યારે 3% ઘટાડો કરે તો રૂપિયામાં 33 રૂપિયાનો ઘટાડો થાય છે. તો 100% આપણે કરીએ તો 100 ગુણ્યા 33/3 એટલે કે 300 રૂપિયા. આ છે એની 300 નહીં પણ 1100 આવશે. 1100 રૂપિયા એની મૂળ કિંમત પડે આપણને. 3% એટલે કે 33 રૂપિયા. તો 100% એટલે કેટલા રૂપિયા? તો 1100 રૂપિયા. આ રીતના પણ તમે જઈ શકો. ત્યાર પછી છે કે ખાંડના ભાવમાં 25%નો વધારો થાય છે. હવે કોઈ વસ્તુની પ્રાઇસ વધી જાય, ધારો કે તમે કોઈ આજે 100 રૂપિયાની વસ્તુ લાવો છો અને તમને 5 વસ્તુ મળે છે. હવે એ વસ્તુનો ભાવ વધી જાય છે તો પછી તમે 100 રૂપિયા લઈને જાઓ તો તમને એ 5 નહીં મળે, 5થી ઓછી મળશે, 4, 3, 2, 1 પણ મળી શકે. હવે એના પરથી આપણે આ સમ સોલ્વ કરવાનો છે કે ખાંડના ભાવમાં 25%નો વધારો થાય તો 500 રૂપિયામાં 5 કિલો ખાંડ ઓછી મળે છે. હવે ફોર્મ્યુલા કંઈક આ રીતના છે કે 500 રૂપિયાના 25%, કેમ કે 25%નો વધારો થાય છે તો એમાં આપણને ખાંડ કેટલી મળે છે? 5 કિલો ઓછી મળે છે. મતલબ જે ભાવ વધે છે એ જ ભાવમાં આપણને 5 કિલો ખાંડ મળતી હશે તો જ એ આપણને ઓછી મળવાની, કેમ કે 500 રૂપિયામાં એટલા રૂપિયા ઘટે છે આપણી પાસે, તો એ 5 કિલો ખાંડ છે એટલાની આવતી હશે. તો અહીંયા શોધીએ કે 500 ના એટલે ગુણાકાર. મેં તમને ટકાવારીમાં મારી જે ટ્રીક છે મેં તમને આપેલી છે, એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. બરાબર, અહીંયા આપણને 125 રૂપિયા જવાબ આવે. આનો સોલ્વ કરો તમે તો 125 રૂપિયામાં 5 કિલો ખાંડ આપણને મળે. મતલબ આ નવો ભાવ છે. 25 × 5 125, 25 રૂપિયા. તો અહીંયા શું કીધું કે ભાવમાં 25%નો વધારો થાય છે. હવે જો 125% હોય તો 25 રૂપિયાનો વધારો થાય, તો 100% હોય તો અહીંયા શોધવાની છે આપણે મૂળ કિંમત એની શું હશે, ભાવ અહીંયા નવો શું હશે, જૂનો ભાવ તે 125%, કેમ કે 25%નો વધારો થયો તો અહીંયા 25, તો 100 એટલે કે આ જૂની જે કિંમત છે એ હોય તો મૂળ ભાવ શું મળશે? 100 ગુણ્યા 25 / 125. કેન્સલ આઉટ કરો તો તમને 20 રૂપિયા મળે. મતલબ ઓરિજિનલ ભાવ 20 રૂપિયા હતો અને નવો ભાવ છે 25 રૂપિયા. એક પુસ્તકની 900 રૂપિયાની કિંમત હોય અને એવા 2 પુસ્તક 40 રૂપિયા ખોટ અને 40% નફાથી વેચવામાં આવે. મતલબ બંને પુસ્તક છે અને એને 40% ખોટ અને 40% નફાથી અલગ અલગ રીતે વેચવામાં આવે છે, તો એકંદરે ખોટ જાય કે નફો? હવે આમાં પણ એક ગોલ્ડન રૂલ છે, હું તમને બતાવું એમાં કે આમાં આ પ્રકારના જે પણ સમ આવે એમાં 40%થી આપણે કોઈ મતલબ નથી. આવા જ્યારે સેમ ખોટ અને સેમ નફા સાથે 2 વસ્તુ વેચવામાં આવે ત્યારે ઓલવેઝ ખોટ જ જાય. આ યાદ રાખવાનું. ધારો કે MCQ આપેલો હોય તો તમારે એલિમિનેટ કરી નાખવાનું જ્યાં જ્યાં ઓપ્શનમાં નફો આપેલું હોય તે. હવે ખોટ કેટલી જાય એ આપણે શોધીએ. તો જે રકમ અહીંયા આપેલી છે, જેમ કે 40% ખોટ અને 40% નફા સાથે વેચવામાં આવે તો 40 ગુણ્યા 40/100 એટલે કે 16%. તો એવી રીતના અહીંયા કંઈ પણ હશે તો એનું પૂર્ણ વર્ગ તમારે જોવાનું. જે ટકા અને જે નફો અથવા તો ખોટ, અહીંયા તો ખોટ જ આપણે ચેક કરવાની છે, એમાં પણ પૂર્ણ વર્ગ હોવી જોઈએ આન્સરમાં. એ જ આપણો આન્સર હશે તો તમે વગર કેલ્ક્યુલેશને તમે ચેક કરી શકશો. અને જો કોઈ આપેલી હોય કે ધારો કે 15%, 17%, 20% એ પૂર્ણ વર્ગ નથી તો તમારું અહીંયા સીધું એલિમિનેટ થઈ જશે. ભલે આન્સરમાં ખોટ હશે તો પણ એ ઓપ્શન નીકળી જશે. તો આ હતો અહીંયાનો ગોલ્ડન રૂલ. ગમે ત્યારે નોટ કરી રાખજો. આ પ્રકારના સમ બહુ જ પૂછાય છે જ્યારે તમારી પાસે કશું જ હોતું નથી અને મેઇન વસ્તુ આપણી પાસે સમયની એટલી જ કમી હોય છે. હવે છે કે એક દુકાનદાર 8 પેન 1 રૂપિયાની એ રીતના વેચે છે અને હવે તેને વેચાણ ઉપર 60% નફો કમાવો છે, તો 1 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ? તો અહીંયા 8 પેન જે છે 160% લેખે, કેમ કે 60% નફો છે તો 160માં એ 8 પેન વેચે છે તો 100% એ કેટલા? એટલે 100 રૂપિયા. અહીંયા રૂપિયા છે તો આપણને એક જે પેન છે એની પ્રાઇસ આપણને મળી જશે. 1 રૂપિયામાં જે પેન વેચાવાની હશે ને તે.
તો અહીંયા 100 ઇન્ટુ 8 160 એટલે કે 5 રૂપિયા. તો 1 રૂપિયામાં એને 5 પેન વેચવી જોઈએ એવું અહીંયા કહેવા માંગે છે. 160 એટલે કે 60% નફા સાથે 8 પેન વેચે છે. તો 100% એટલે કે જે ઓરિજિનલ પ્રાઇસ છે એ કેટલી હોવી જોઈએ એની, તો એ અહીંયાથી હોય છે 5 રૂપિયા જેટલી. આનું તમે પ્રેક્ટિસ કરશો અને આને થરલી સમજશો તો તમને ફટાફટ આવડી જશે. બાકી આ સમ એક્ઝામમાં તમને ગૂંચવશે. ને અત્યાર સુધી મેં આખો મેથ્સનો સિલેબસ કવર કરેલો છે. નફો ખોટ અને જે આપણું સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ કવર નહીં કરવા પાછળનું પણ એક રીઝન હતું કે હું કવર કરી આપું તમને અને તમે એ જ સમ કરીને જાઓ, છતાં પણ જીપીએસસી પર એ સમની બાબતમાં સ્પેસિફિકલી ભરોસો થઈ શકે એવું નથી. તો એક્ઝામમાં એક ટ્રાય કરવાની, અને જો આપણો એ સમનો આન્સર ન આવે તો બેટર કે નેક્સ્ટ પર જતું રહેવું, એ સમ પાછળ ટાઈમ વેસ્ટ નહીં કરવો. ઘણીવાર આપણને એવું થાય કે ના મેં પ્રેક્ટિસ કરેલી છે તો હું એ સમ અટેન્ડ કરીને રહીશ, તો એ આપણી માઇન્ડસેટ જે છે ને એ એક્ઝામમાં ટાઈમ વેસ્ટ કરાવે આપણને. એના કરતાં બેટર તમે પ્રિપેર નહીં કરો અને સીધું ટીક કરી દો, એના બદલામાં તમે બીજા 2-3 સમ અટેન્ડ કરી શકશો. એટલા માટે મેં નહીં કરાવેલું, છતાં પણ ઘણા સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ આવે છે એટલા માટે હું આ ટોપિક કવર કરી આપું છું. તો એક વસ્તુ યાદ રાખજો, જો તમને લાગે કે નથી થાય એવું તો ખોટો ટાઈમ નહીં બગાડતા. આ વખતે ડીવાયએસઓની એક્ઝામમાં પણ તમે જોયું હશે, તમે પ્રેક્ટિસ ગમે તેટલા સમ કરીને જાઓ, એક્ઝામમાં કંઈક એવું અલગ મૂકે જે તમારો સમ કાં તો ખોટો પાડી દે કાં તો તમારો આન્સર નહીં આવે. તો ટાઈમ વેસ્ટ નહીં કરવી અને ટીક કરીને આગળ જતા રહેવાનું. હવે અહીંયા છે કે એક કપડું 20%થી નફા વડે મિલ માલિક વેચે છે. વેપારી 20% નફાથી દલાલને આપે છે, એટલે મિલ માલિકથી વેપારી, વેપારીથી દલાલ, અને દલાલ પછી ખોટ ખાય 25% ખોટ ખાઈને દુકાનદારને આપે છે ને દુકાનદાર એ 600માં ખરીદે છે. તો તેની મૂળ કિંમત શોધો. હવે જ્યારે આવી રીતના આપેલું 1%થી બીજા પર્સન્ટેજ પર, તો એને કાસ્કેડિંગ કહેવાય, પર્સન્ટેજનું કાસ્કેડિંગ. એક આખી જે રકમ છે એના ઉપર ફરી વ્યાજ, એને જે ટકા કાઉન્ટ થાય એના પર ફરી ટકા કાઉન્ટ થાય, એને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. તો ધારો કે એની મૂળ કિંમત છે x રૂપિયા. હવે અહીંયા 20% એ નફો કમાય છે, તો અહીંયા એની કિંમત બની જશે 120/100. હવે એના ઉપર ફરી એ 20% કમાય છે વેપારી, તો અહીંયા ફરી 120/100. હવે અહીંયા 25% એ ખોટ ખાય છે દલાલ, તો અહીંયા 75/100 અને એ છેલ્લે ખરીદે છે 600 રૂપિયામાં. તો અહીંયાથી સોલ્વ કરશો, એક્સને કરતા બનાવો તો તમારો આન્સર આવશે 555.55. તો આ કાસ્કેડિંગ ઇફેક્ટવાળા પણ ઇમ્પોર્ટન્ટ છે. તમને કશું નહીં આપે, એક રકમ આપશે જેમાં ખરીદી કરે છે અને એના પર અહીંયા કાસ્કેડિંગથી ટકા પર ટકા લાગશે, એટલે આટલા ટકા પર આટલા ટકા પર આટલા ટકા. તો અહીંયા આ રીતના સમ સોલ્વ થાય છે એકદમ ઇઝીલી, કોઈ વધારે મોટી મહેનત કરવાની જરૂર નથી. અહીંયા છે કે જનક 2400માં 2 પુસ્તક ખરીદે, એટલે કે એની પ્રાઇસ શું હશે? 1200 રૂપિયા એકની પ્રાઇસ હશે ને મૂળ કિંમત છે 2400 રૂપિયા. હવે એક પુસ્તક 15% નફા સાથે, એટલે કે આના 15% નફા સાથે, એટલે કે અહીંયા 115, અને બીજું 10% ખોટ ખાઈને, એટલે કે આના 90/100. આને સોલ્વ કરતો આન્સર આપણો આવશે, અને અહીંયા આવશે આપણું, હા, હવે આ કિંમત સાથે વેચે છે તો આની વેચાણ કિંમત થઈ, સરવાળો કરો, 2460 રૂપિયા એની વેચાણ કિંમત થઈ. તો એને નફો થયો કે ખોટ? તો નફો છે, ક્લિયર, 60 રૂપિયા નફો. પણ કેટલા પર? તો 2400 રૂપિયા હોય એના પર 60 રૂપિયા આપણને નફો થાય છે. તો 100 રૂપિયા હોય મૂળ કિંમત, તો નફો કેટલો? 100 × 60/2400, 2.5% આપણો નફો આવશે. હવે છે કે એક વસ્ત્ર 20% નફાથી વેચાય. જો વસ્ત્રની ખરીદી 10% ઓછી કિંમતે કરવામાં આવે, એટલે કે જે મૂળ કિંમત હતી એના 10% ઓછી કિંમત આપણે એને ફરી ખરીદવાનું છે, અને વેચાણ કિંમત એની 630 ઓછી લેવામાં આવે, એટલે મતલબ એની વેચાણ કિંમત આટલી ઘટાડવામાં આવે, તો 10% ફરી નફો થાય છે. તો વસ્ત્રની મૂળ કિંમત શોધો.
હવે અહીંયા થોડું લોંગ કેલ્ક્યુલેશન આવશે, પણ થરલી સમજી જવાનું કે મૂળ કિંમત, ધારો કે આપણી પાસે 100 રૂપિયા છે, કોઈ વસ્તુ 100 રૂપિયાની લીધી, હવે એના પર 20% આપણે નફો જોઈએ છે, તો એને 120 રૂપિયામાં વેચવી પડશે. એટલે આ પહેલું સેન્ટેન્સ આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. હવે 10% ઓછી કિંમતે એની ખરીદી કરવાની, તો અહીંયા આપણે 10% એટલે કે, તો ઓરિજિનલ પ્રાઇસ શું હતી 100 રૂપિયા, હવે એની 10% ઓછી કિંમતે ખરીદી, તો આપણી 90 રૂપિયા. હવે 10% છે એને કાઢી નાખો સિમ્પલ, અને રૂપિયા લઈ લો, કેમ કે અહીંયા મૂળ કિંમત 100 આપણે ધારી લીધી છે, તો 10 રૂપિયા ઓછા આપવાના, એટલે કે 90 રૂપિયા આપણી ખરીદી કિંમત થાય. અને વેચાણ કિંમત 630 ઓછી લેવામાં આવે, તો એને અહીંયા 10% નફો થાય છે. તો અહીંયા વેચાણ કિંમત શું બને, આ 90 રૂપિયા ખરીદ કિંમત, તો 90 × 110/100 એટલે કે 99 રૂપિયા. જો 90 રૂપિયા ખરીદી કિંમત હોય તો 99 રૂપિયા એની વેચાણ કિંમત થાય નફા સાથે. હવે આપણે અહીંયા એ ચેક કરવાનું છે કે 120 રૂપિયા નફો, 20% નફો, તો 120 રૂપિયા વેચાણ કિંમત, અને અહીંયા 99 રૂપિયા જો 90 ખરીદ કિંમત હોય તો એ બે વચ્ચે તફાવત કેટલો છે, 21નો તફાવત છે. એટલે કે 21% જે ઓછા થયા અહીંયા કિંમતમાં, એ ટકામાં હોય તો 21 છે, પણ રૂપિયામાં હોય તો કેટલા છે 630 રૂપિયા. તો અહીંયા 100 એ કેટલા, બધી વસ્તુ 100 જ શોધવાની છે આપણે, એટલે 630 × 100/21, એટલે અહીંયા આપણો આન્સર આવશે 3000 રૂપિયા. તો એ આપણી થઈ વસ્ત્રની મૂળ કિંમત, જે 3000 રૂપિયા થઈ. અહીંયા ફરી એકવાર ન સમજ પડી હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો, સમજ પડી જશે. હવે છે કે એક પુસ્તકની કિંમત 33 રૂપિયા ઓછી કરવામાં આવે તો 10% નફાના બદલે 7% નફો થાય, તો તેની મૂળ કિંમત શોધો. હવે આ સમજે છે એ તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં. આગળ મેં તમને આવા સમ કરાવેલા છે, એને રેફર કરજો, અને એનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં મને જણાવવાનો છે. અને આ કરાવેલા કોઈપણ સમમાં કોઈપણ જાતની તકલીફ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને એનું ડિટેલ એક્સપ્લેનેશન જો જોઈતું હશે, કોઈ પણ ક્વેરી હોય તો હું ટેલિગ્રામ પર તમને જલ્દીથી જલ્દી અપડેટ કરી દઈશ, તો ત્યાં પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.